સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 14મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1094મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 745મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતની અંદર 4 પ્રકારના કુસંગથી છેટે રહેવાનો આપણને આદેશ કરે છે. નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરીને કહેવું, હે મહારાજ, હે કૃપા સિંધો, હે દયા સિંધો, શરણાગત પ્રતિપાલક, આપ મારી કુસંગ થકી રક્ષા કરજો. એ બાબતની અંદર આપણે છેલ્લે જોયું હતું કે આ પ્રમાણે કહેવાય છે કે શુષ્ક વેદાંતનો સંગ થાય તો ભગવાનના આકારને ખોટા કરી બતાવે અને ઉપાસના થકી આપણને પાડી દે. ઉપાસના છે એ ભગવાનના ધામને પામવા માટેનું મહા મોટું સાધન છે. પૂર્વે પણ જે ભગવાનના ભક્ત ભગવાનના ધામને પામ્યા છે, જે ભક્તોએ ભગવાનની ભક્તિ કરી છે, તે ભક્તોએ તે સમયની અંદર તે ભગવાનની ઉપાસના કરીને એ પરમ પદને પામ્યા છે. એટલે આપણે બહુ જ સાવચેતી રાખીને શાસ્ત્રની અંદર બતાવેલા ભગવાનના સ્વરૂપના ગુણોને, અવતારેની મૂર્તિઓની વિશે પણ આપણને સદાય દિવ્ય ભાવ રહેવો જોઈએ. એટલા માટે થઈને આપણને સમજાવીને કહે છે કે એ પ્રકારે એમનો નાશ, જેને કહેવાય કે સંગ ન કરવો. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ આગળ આવીને વાત કરતા કહે છે કે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. આ એક બહુ જ મહત્વની વાત આપણને કહે છે. મહારાજ કહે છે કે નાસ્તિકનો અર્થ શું થાય? કે જેના જીવનની અંદર આસ્તિક ભાવ છે જ નહીં. ન આસ્તિક ઇતિ નાસ્તિક. એટલે આસ્તિક ભાવનો અર્થ છે કે ભગવાન પૃથ્વી ઉપર છે, ભગવાનનું અસ્તિત્વ છે, ભગવાન પોતે મનુષ્ય આકારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને છતાં પણ કહેવાય છે કે ભગવાન દિવ્ય છે. આ પ્રકારે જે કંઈ આપણા અંતરની અંદર આસ્તિક ભાવ હોય એ આસ્તિક ભાવને ટાળી નાખે. કેવી રીતે ટાળે? તો કહે છે કે કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો આવે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે કર્મ વિશે વાત કરી છે. આપણે જાણીએ છીએ કે કર્મયોગ આપ્યો છે, ભક્તિ યોગ આપ્યો છે અને જ્ઞાન યોગ આપ્યો છે.
આ પોતપોતાની વિચારધારા પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3 ભાગની અંદર લોકો વાત કરે છે. બરાબર છે. ભગવાન પોતે અર્જુનને કહે છે કે હે અર્જુન, તું તારા મનમાં એમ માને છે કે મારે કોઈ પણ પ્રકારનું કર્મ કરવું નથી, પણ યાદ રાખજે, માણસ માત્ર કર્મ કર્યા વગર રહી શકતો નથી. એટલે મારા કહેવાથી તું આ એક મહાભારતના યુદ્ધની અંદર તૈયાર થઈ જા અને આ યુદ્ધ લડવાનું તારે જ છે. આ પ્રકારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને એટલે જ આપણી ગુજરાતી ભાષાની અંદર ઘણી જગ્યાએ આપણે એવું ને વાંચવા મળે છે કે પુરુષ પ્રયત્ન એને ઈશ્વર કૃપા. માણસ જો કર્મ કરે તો ભગવાન કર્મનું ફળ આપે છે. જ્યારે એવી વિચારધારાવાળા વ્યક્તિઓ હોય છે કે આપણે આપણા કર્મને મળેલા ફળને આપણે જ ભોગવવાનું હોય છે, એટલે કર્મના સિદ્ધાંતને જુદી રીતે વળાંક આપીને ઘણી બધી પ્રકારની વિચારધારાવાળા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ભગવાનને ખોટા કરી દેખાડે છે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે છે. એટલા માટે થઈને યાદ રાખવાનું કે કર્મ દરેક વ્યક્તિએ કરવાનું છે. બીજી વાત, આપણા સંપ્રદાયની અંદર મારા ખ્યાલ મુજબ પૂજ્ય વિવેક સાગર સ્વામીનું જ લિખિત એક પુસ્તક બહાર પડ્યું છે, કર્મનો સિદ્ધાંત. એટલે જે કર્મ આપણે કરીએ એ કર્મનું ફળ તો આપણને મળવાનું છે, પણ જો એ વ્યક્તિને જીવનની અંદર ભગવાનની ઉપાસના દ્રઢ થઈ જાય, અથવા તો કહે છે કે પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, અથવા તો આપણે જાણીએ એ પ્રમાણે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એને શરણે જઈએ છીએ ત્યારે આપણી જે કંઈ નાની મોટી કર્મને કારણે કરીને થયેલી ભૂલોને એ ભગવાન માફ કરી દે છે. કારણ કે આપણામાં પોતામાં વ્યક્તિગત એ કર્મના કરેલા ફળને અથવા તો કરેલા નિષ્ફળને આપણે કોઈ રીતે સુધારી શકતા નથી. એના માટે તો આપણે ભગવાનને આશરે જવું જ પડે. એટલે એ દ્રષ્ટિથી આપણે જીવનની અંદર વિચાર એવો કરવાનો કે કર્મ કરવાનું, કર્મનું ફળ દેનાર ભગવાન છે. અને એટલે જ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે હે અર્જુન, કર્મણ્ય એવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવો તારો અધિકાર છે, પણ ફળ આપવું એ ભગવાનના હાથની વાત છે. કર્મ ન કરે અને પછી પોતાના જીવનની અંદર એ પોતે ભગવાનને આશરે બેઠો હોય તો પણ ભગવાન પોતે ઘણી વખત એટલા દયાળુ છે કે એના કર્મ ન હોય અથવા તો ક્રિયા કરી ન હોય તો પણ ભગવાનનું ભજન કરે ને એને ભગવાન 100% એની રક્ષા કરે છે. એને અનવસ્ત્રને આબરૂએ કરીને સાચવી લે છે. પરંતુ યાદ રાખવાનું કે ક્યારેય એવો વિચાર નહીં કરવાનો કે મારાથી આ જ દિવસ દરમિયાનની અંદર આટલું કર્મ કર્યું ને એ કર્મનું હવે મને પાપ લાગશે તો મારે પાપ મારા કેવી રીતે ધોવા, એ મારે મારો પ્રયત્ન કરવાનો રહે. એવું જ્યારે આપણને પોતાના જીવનની અંદર આપણને કહેવાય છે કે એટલે જગતની અંદર જે કંઈ થાય છે તે કર્મે કરીને થાય છે, અને જગતના કરતા હતા કર્મફળ પ્રદાતા તે મોક્ષદાતા એવા કોઈ અનાદિ નિત્ય ભગવાન છે જ નહીં એવું જે પ્રતિપાદન કરે ને એને કર્મને સાચો કર્યો કહેવાય. એટલે વાસ્તવિક હકીકતની અંદર તો આપણે વિચાર કરીએ તો આપણે જે કંઈ કરીએ છીએ એનું ફળ ભગવાન જરૂર આપે છે. જેમ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અમાસની રાત્રિએ રાતના 12 વાગે ઘોર અંધકારની અંદર તમારા ઘરના આંગણામાં
ખાડો ખોદીને તમે ગાંડા બાવળનો એક બીયો વાવી દેશો ને અને પાણી પાઈ દેશો એટલે અઠવાડિયે 10 દાડે પણ 2 પાંદડે અને 2 સૂળો કાઢીને બહાર નીકળશે. તે વખતે એવું નહીં વિચારવાનું કે આપણને કોઈ જોતું નહોતું અને આપણે અહીંયા આગળ આ બીયો આવ્યો છે એટલે અહીંયા તો જરૂર આંબો થશે. ભલે કોઈ નથી જોતું પણ મૂળભૂત બીજ જ આ ગાંડા બાવળનું છે એટલે સૂળો જ કાઢે. એમ આપણે જીવનની અંદર ઘણી વખત ભગવાનને વિસારી દઈને કર્મ કરીએ છીએ, ભગવાનની વિસ્મૃતિ કરીને કર્મ કરીએ છીએ. મને ક્યાં કોઈ જુએ છે એવું કરીને પણ કોઈ કર્મ કરનાર હોય તો યાદ રાખવાનું કે એના કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે છે. પછી ગમે તે વ્યક્તિ આ લોકની અંદર હોય પણ એટલું યાદ રાખવાનું કે અતિ સાચા ભાવે કરીને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સ્વરૂપને આશરે બરાબર દ્રઢ રહ્યો હોય ને તો એ આશરાના પ્રતાપે કરીને કર્મનું ફળ એને ભોગવવું પડતું નથી. આપણે મહાભારતની વાતને જો જાણીએ અને વિચારીએ તો આપણને 100% ખ્યાલ આવે કે અર્જુન મહારાજ પોતે ભગવાન કૃષ્ણ પરમાત્માના કહેવાથી કરીશ્યે વચનમ તવ, એ પ્રમાણે એમણે મનથી નક્કી કરી લીધું કે હે પ્રભુ તમે જેમ કહેશો એમ હું કરીશ. તો મહાભારત લખે છે કે 11 અક્ષૌહિણી સૈન્યનો નાશ કરનાર એ અર્જુન મહારાજ પોતે ભગવાનના ભક્ત કહેવાયા અને ધર્મ રાજા કહેતા ધર્મનો અવતાર એવા યુધિષ્ઠિર મહારાજ મનની અંદર ભગવાન પ્રત્યેની વચનની અંદર થોડી ઘણી શંકાના કારણે કરીને ધર્મનો અવતાર ખરા, પરંતુ કહે છે કે ધર્મ કરતા પણ ભગવાનનો આશરો અતિ દ્રઢ જો હોય તો એ આશ્રય કરીને કોઈ ચિંતા રહેતી નથી. અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તારા મનના માનેલા જે કંઈ ધર્મ તું તેને માને છે એને તું મૂકી દે. એટલે એનો ગુજરાતી ચોખ્ખો અર્થ કરવા જઈએ તો આપણા મનની અંદર આપણને જે મનોકલ્પિત વિચારો આવે છે એને આપણે છોડી દેવાના અને ભગવાનને સંત કહેતા કે શાસ્ત્ર અને સત્પુરુષ આપણને જેમ કહે એમાં શંકા રાખ્યા વગર આપણે એ કાર્યને કરીએ ને તો એનું ફળ જેને કહેવાય કે એ કર્મનું બંધન આપણને નડતું નથી. એટલે એટલા માટે આપણે જે કંઈ ક્રિયા કરીએ એ ક્રિયા માત્ર ભક્તિરૂપ બની જતી હોય તો પછી એનું બંધન થતું નથી. અને કૃષ્ણ ભગવાન વિશ્વાસ આપે છે કે તું મનનું ધાર્યું મૂકીને તું મારે એકને જ શરણે આવીશ ને તો હું તને બધા જ પાપમાંથી મુક્ત કરીશ અને તું એનો શોક કરીશ માં. એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી કે હું આ બધું કરીશ તો મારે જ ભોગવવાનો વારો આવશે ને, પણ મારે આશરે મારા વચનથી હે અર્જુન તમે જો આ પ્રમાણે કરશો તો જરૂર તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આપણને ભગવાનનો આશરો છોડાવી દેવા માટે થઈને કર્મનું જ પ્રધાનપણું બતાવે એ આપણે જાણીએ છીએ કે એ યોગ્ય નથી. આજે ઘણી વખત બહાર વિચરણ કરી એટલે ઘણા બધા વ્યક્તિઓને મળવાનું થાય અને ત્યારે તે વખતે વાતમાંથી વાત કરે કે ભાઈ જેવું કર્મ કરીએ એવું ફળ મળે. એ વાસ્તવિક વાત સાચી છે, પણ એ પોતે કર્મ કરે છે અને પોતાની જે કર્મનું ફળ એને મળ્યું છે એમાંથી કેવી રીતે મુક્ત બની શકશે? એટલે એટલા માટે થઈને આપણને એક પ્રકારનો એવો નાસ્તિક વિચારવાળો જેને કહેવાય આસ્તિક વિચાર નહીં
એવો વર્ગ પણ છે કે જે પોતપોતાના સિદ્ધાંતને માનતો હોય એને મુબારક. પણ આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો આપણને બહુ સાવચેતીથી ચેતવીને આપણને કહે છે કે આપણે આપણા જીવનની અંદર ભગવાનની ઉપાસના, કહેતા કે પરમેશ્વર એવા જે ભગવાન, એને જો કોઈ ખોટા કરી દેખાડતું હોય અને તો એના માટે એ આસુરી વૃત્તિ એના જીવનની અંદર થઈ. એટલા જ માટે થઈને જ્યાં જ્યાં પણ શાસ્ત્રોની અંદર અવળી વિચારધારાવાળા વ્યક્તિઓના વચનો છે તો કેવું બોલે કે કૃષ્ણ ભગવાને મધુ નામનો પૂડો ઉખેડ્યો એટલે મધુસૂદન કહેવાય છે. આ પ્રકારે જે કંઈ બધી વાતો શાસ્ત્રોની અંદર બતાવી છે એનો અવળો અર્થ કરે. અરે ભગવાન સમર્થ છે. એક ભગવાનના ચરિત્રનો જો વિચાર કરે ને તોય ખબર પડે એવું છે કે રાતના 12 વાગે શ્રાવણ વદી આઠમને દિવસે પ્રગટ થયા ને તરત જ આકાશવાણી દ્વારા વસુદેવને કહ્યું કે હમણાં જ મને તમે ટોપલામાં પધરાવીને નદીને સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં મૂકી આવો. આજે આકાશવાણી દ્વારા બોલનાર કોણ? સ્વયં ભગવાન પોતે જેટલા સ્વરૂપ એમણે ધારણ કરવા હોય એટલા કરી શકે. જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર રાસ લીલાના પ્રસંગમાં જોયું છે કે એક ગોપીને એક કૃષ્ણ, એક ગોપીને એક કૃષ્ણ. પરંતુ યાદ રાખવાનું, એ પ્રસંગને સાંભળીને, એ પ્રસંગને વાંચીને પોતાના બુદ્ધિના તર્ક વડે કરીને એવું વિચારવાનું નહીં કે એ અંધારી રાત્રિ હતી અને શરદ પૂર્ણિમાનો દિવસ હતો, એકાંત સ્થાન હતું અને આટલી બધી કુંવારી કન્યાઓની સાથે ભગવાન એકલા રહ્યા, એ યોગ્ય ગણાય? એવો જો વિચાર આવ્યો તો આપણે સમજી લેવાનું કે એ નાસ્તિક ભાવ આવ્યો છે. આસ્તિક ભાવ તો આપણે કદાચ કહીએ આપણે પોતાની રીતે, પણ એમાં નાસ્તિક ભાવ છે. કારણ કે ભગવાનમય બનેલી ગોપીઓ એ તો દેહે કરીને સ્ત્રી હતા, પણ અને આત્માની દ્રષ્ટિએ જોવા જઈએ તો કૃષ્ણમય બનેલા, એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ ગોપીના રૂપે કૃષ્ણની સાથે જ એમણે રાસ રમ્યા છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે ભગવાનના જે કંઈ નાના મોટા ચરિત્રો છે એ ચરિત્રની અંદર પણ નાસ્તિક ભાવવાળી વ્યક્તિ એ પ્રકારે કહેવાય છે કે એમાં પણ ખોટ કાઢે અને ખોટ કાઢીને પછી એમ કે જો ભગવાન પોતે સમર્થ જ હતા તો પછી એ કાળનેમી નામનો જેને કહેવાય કે પાછળ પડે છે ત્યારે કેમ એમને મથુરાથી જુનાગઢ ભાગવું પડ્યું? એ તો ભગવાનનું ચરિત્ર છે. એ એટલું ચાલીને પણ કેટલું મોટું કામ કરવાના હશે એ એને ક્યાંથી ખબર હતી? એ કાળને ખબર નહોતી, પણ દોડતા દોડતા ત્યાં લઈ જઈને મુચકુંદ નામના એ રાજા પોતે ત્યાં સૂતા હતા ને તે વખતના સમયની અંદર ત્યાં આગળ એમને જઈને પીળું વસ્ત્ર ઉડાડી દીધું અને જેના કારણે કરીને ઊંઘમાંથી ઉઠાડે છે અને ત્યારે એ કાળનેમી પોતે ત્યાં આગળ એને પાટું મારે છે અને આંખ ઉઘાડીને જોવે છે ત્યાં મૃત્યુ પામી જાય છે. એટલે ભગવાનના ચરિત્રોની અંદર પણ નાસ્તિક ભાવની થોડી ઘણી પણ જણ પડી હોય ને તો પણ કહેવાય છે કે આપણને સત્સંગની અંદરથી ક્યારે પાડી દે એ ખબર પડે નહીં. એટલે એટલા માટે કે સત્શાસ્ત્રના માર્ગ થકી અનાદિ એવા જે સત્શાસ્ત્ર જે આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર ભગવાન વેદવ્યાસજીના કહેલા, લખેલા, ઉદ્બોધેલા જે કંઈ શાસ્ત્રો છે એ સત્શાસ્ત્ર છે અને અનાદિના છે. એ આજે ઉદ્ભવિત થયા છે એવું નહીં. છાપું રોજ છપાય પણ હાંજ પડે પસ્તી થઈ જાય અને પુસ્તક તો એક વખત છપાય પણ યાવત ચંદ્ર દિવાકરો સુધી એ વ્યક્તિના જીવનની અંદર કબાટની અંદર સુરક્ષિત મૂકી રખાય છે.
એમાંથી કંઈક એને માર્ગદર્શન મળતું હોય છે. એટલે આપણને આપેલા જે ભગવાન વેદવ્યાસજીએ જે શાસ્ત્રો છે એમાં તો અપરંપાર ભગવાન સ્વયં પોતે આ લોકની અંદર પધારે છે. એના 24 અવતારોની ગૌરવ ગાથા એમણે ગાઈ છે. એટલે એટલા માટે થઈને આપણે બહુ જ અંતરદ્રષ્ટિ કરવાની કે જ્યારે આપણે બાર સમાજની અંદર એકબીજાની સાથે મળતા હોઈએ તો તે વખતે આપણે કોઈની વાતે કરીને આપણે લેવાઈ ન જવું. કારણ એ છે કે જો આપણે લેવાઈ જઈશું તો એની હામાં હા રાખીને આપણા જીવનની અંદર આપણો આધ્યાત્મિક માર્ગ જે છે ને એનાથી આપણને ભ્રષ્ટ કરી દે. પરંતુ સ્વામી કહે છે અહીંયા આગળ કે કર્મનો જ સિદ્ધાંત એટલે કે કર્મ જ સાચા કરી દે પરમેશ્વરને ખોટા કરે એવું કહેનાર વ્યક્તિના જીવનની અંદર એને જ પોતાને ખબર નથી. કારણ કે એને જે જન્મ ભગવાને આપ્યો છે, પૂર્વના જે કંઈ કર્મ એની પાસે સત્કર્મ ભેગા થયા હશે ત્યારે એને મનુષ્યનું શરીર મળ્યું છે ને. અને એટલે જ રામચરિત માનસની અંદર ભગવાન તુલસીદાસજી મહારાજ પોતે વાત કરીને કહે છે કે પુણ્ય પુંજ બિનુ મેલું નહીં સંતા, કે અતિશય પુણ્યનો ઢગલો ભેગો ન થાય ત્યાં સુધી સંત ન મળે. અને સંત મળે છે ત્યારે એને મનુષ્યનો અવતાર મળ્યો છે તો એના સુયોગ વડે કરીને જીવનની અંદર સાચી ભગવાનની વિશેની પ્રીતિ કરી શકે છે. અને એટલા જ માટે આપણને ભગવાન વેદવ્યાસજીએ પણ કહ્યું છે કે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્ને વૈકુંઠ પ્રિય દર્શનમ. આ વાતની અંદર પણ આપણને કહે છે કે મનુષ્યનું શરીર અનંત જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આપણને મળે છે. તો પુણ્ય ક્યારે થાય? તો કે તમે જેટલું સત્કર્મ કરો એટલું જ તમને તમારા જીવનની અંદર પુણ્ય મળે. પણ સત્કર્મ કરતા કરતા આપણે કોઈકની ઉપાસકની ખોટી રીતે નિંદા કરીએ ને તો પણ કહેવાય છે કે સત્કર્મનું ફળ આપણું બળી જતું હોય છે. એટલે ક્યારે પણ કોઈ દેવની, કોઈ અવતારોની, કોઈ ધર્મની, કોઈ સંપ્રદાયની ક્યારેય નિંદા ના કરવી. જેને જે પ્રમાણે ગમતું હોય, જે પ્રમાણે એને મળ્યા હોય એવા ગુરુ દ્વારા જે સમજ્યો છે એને સમજે છે એને મુબારક. પણ આપણે શા માટે થઈને જીવનની અંદર સત્કર્મ કરતા જઈએ અને બીજી બાજુ આપણે ખોટું કરતા જઈએ તો નકામું થાય. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એમના તળપદી ગુજરાતી ભાષામાં આપણને કહેતા કે આગળ આપણે વાવતા જઈએ ને પાછળ ટોરતા જઈએ. એટલે કહેવાય છે કે વાવેલા દાણાના ઉપર ખાલી આમ હળવે કરીને માટી ઉપર વળી જવી જોઈએ બસ. પણ એને બદલે ઉપર રોલર ફેરવે તો બધું કડક થઈ જાય અને બિયારણ અંદર પડ્યું પછી જેને કહેવાય ને કે નષ્ટ પામી જાય. પણ એવું નહીં કરવાનું. સત્કર્મ કરીએ પણ સાથે સાથે આપણું સત્કર્મ એવું હોવું જોઈએ કે આપણને મળ્યા જે ભગવાન, આપણને મળ્યા જે સત્પુરુષ એ આપણા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર જે પ્રકારે બતાવ્યા છે એવા જ આપણને પ્રાપ્ત થયા છે. અને એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આશરો લેવો. ભલે આપણને એવું લાગે કે ગીતાનું ગાન તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુન મહારાજ માટે જ કર્યું હતું, એવું નથી. પણ સ્વામી સંતો વાત કરે છે કે સોનાના ઘરેણાં એ સોનાના શોરૂમની અંદર ઘણી બધી પ્રકારના ટીંગાતા હોય તો શું તે વખતે એમાં એવું લખ્યું હોય કે આ ઘરેણું આ વ્યક્તિ માટે જ ઘડ્યું છે? આવે અને જે પોતાને પસંદ પડે એ ઘરેણું પોતે લઈને જાય છે. એમ આપણે જીવનની અંદર વિચાર કરવાનો કે ભગવાન આલોકની અંદર પ્રગટ થાય છે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે. જે ભગવાનને શરણે જાય છે એની મુક્તિ જરૂર થાય છે. એટલે એટલા માટે થઈને આપણે આપણા જીવનની અંદર એક વિચાર તો બરાબર દ્રઢ કરવો કે આપણાથી નાનું મોટું કાંઈ ભૂલ થાય
તો ભૂલનો આપણે એકરાર કરવો. જેમ આપણે જાણીએ છીએ કે દશરથ મહારાજ પોતે એ સરોવરને કિનારે કોઈ વન્ય પ્રાણી આવે ની રાહ જોઈને બેઠા હતા અને ત્યારે શ્રવણ પોતાના માતા પિતાને પીવા માટે એ શ્રવણ તલાવડીની અંદર પાણી ભરવા ગયો અને અવાજ પાણીનો સાંભળીને એને એમ થયું કે નક્કી કોઈક છે. શબ્દવેધી બાણ મારનાર રાજા દશરથે પોતે બાણ જવા દીધું અને શ્રવણની છાતીમાં વાગ્યું. શ્રવણ હે રામ કરીને ત્યાં આગળ મૃત્યુ પામે છે. અને ત્યારે તે વખતે એને ખબર પડી કે આ તો કોઈ મનુષ્યનું આપણાથી અપરાધ થઈ ગયો છે. અને છેલ્લે મરતા મરતા શ્રવણે કીધું કે હવે હું તો મૃત્યુ પામું છું, પણ મારા આધારે રહેતા મારા માતા પિતાને તરસ લાગી હતી, તો એ તરસને छिपावा માટે થઈને તમે જઈને પાણી પાઈ દેજો. આટલું મારું કરશો ને તો પણ હું તમારી ભૂલને માફ કરી દઉં છું. એ પ્રમાણે કહેવાય છે કે પોતે દશરથ રાજાની એક આટલી નાની ભૂલ પણ એને એકરાર કર્યો કે શ્રવણ, મને ખબર નહોતી કે તું આવ્યો છું, અને મનુષ્ય છે એ પણ ખબર નહોતી. ઢળતી સંધ્યાએ મને એમ કે કોઈ વન્ય પ્રાણી આવ્યું હશે એટલે મેં બાણ ચલાવ્યું, પણ તને વાગ્યું છે, મને માફ કરી દે. અયોધ્યાનો સમ્રાટ એક નાના એવા ગરીબ એ શ્રવણની પાસે આ પ્રમાણે કાકલુદી કરે, કહેતા કે એકરાર કરીને પોતાની ભૂલની માફી માગે. અને એના કારણે કરીને એના માતા પિતાની પાસે જઈને રાજા દશરથે પણ માફી માગી. અને ત્યારે એના માતા પિતા બોલ્યા કે હે રાજા દશરથ, આ તમારા બાણ વડે કરીને અમારો આધાર તો છીનવાઈ ગયો છે, પણ તમે અમારી પાસે માફી માગી છે ને, એટલે અમે બીજું કાંઈ કરી શકતા નથી. અને જો તમે માફી ન માગી હોત ને તો અહીંયા આગળ આટલા પવિત્ર તીર્થોનું તીર્થાટન કરીને આવ્યા પછી અમે એવું કીધું હોત ને તો તમે અહીંયા ઊભા ને ઊભા સળગી ગયા હોત. પણ જાઓ, અમે માફ કરી દઈએ છીએ. ભલે અમારા દીકરાના વિરહની અંદર અમારા પ્રાણ છૂટી જાય એનો વાંધો નથી. ત્યારે યાદ રાખવાનું કે આપણી ભૂલ તો જરૂર થવાની છે. કોઈ કર્મ કરે એની ભૂલ થશે જ. જેમ કે આપણે બૂટ પહેરીને ચાલ્યા જતા હોઈએ તો રસ્તાની અંદર જાણે અજાણે ભૂલે ચૂકે નાના મોટા જીવ જંતુ કીડી મકોડી કાંઈકનું કાંઈક આ પ્રમાણે કહેવાય છે કે મૃત્યુ પામતા જ હોય છે. તો તે વખતે એ બધી ભૂલ થાય છે અને અજાણતા થાય છે, તો પણ કહેવાય છે કે એનું ફળ તો ભોગવવું જ પડે. પરંતુ અહીંયા આગળ આપણને શાસ્ત્રના આધારે સમજાવે છે કે તમે નિત્ય પ્રત્યે મંદિરે આવી ભગવાનની પાસે પ્રાર્થના કરો અને પ્રાર્થના કરીને એમ જણાવો કે અમારાથી જે કંઈ નાનું મોટું આ પ્રમાણે પાપ થઈ ગયું હોય એ પાપનો અમને માફ કરી દો. અને ત્યારે ભગવાન અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે કે એની ભૂલોને માફ કરે. જેમ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન પોતે આટલા મોટા સમર્થ હતા, છતાં પણ કહેવાય છે કે એમણે પણ 100 ગાળો જ્યાં સુધી ભગવાનને આપે ને ત્યાં સુધી એને માફ કરી દેવા માટે ભગવાને પોતે વચનબદ્ધ થયા હતા. એટલે ભગવાન આ પૃથ્વી ઉપર વધારે છે એ આવા ગુણાતીત સત્પુરુષને વિશે બિરાજમાન રહે છે. અને એ સત્પુરુષની અંદર રહેલા પરમાત્મા અને સત્પુરુષ બંને અતિ દયાળુ છે. ગમે તેવો અપરાધ કર્યો હોય પણ જો અંતરની હૃદયની પ્રાર્થનાથી ભગવાનની પાસે કે સંતની પાસે એ પોતાની ભૂલને માફી માગી લે તો ભગવાનને સંત જરૂર માફ કરી દે છે. જેમ આ લોકની અંદર માતા પિતા બાળક ગમે તેવી ભૂલ કરે તો પણ મા બાપનો એક ગુણ છે કે દીકરાની ભૂલને માફ કરી દેતા હોય છે. તો આપણા બધાના માતા પિતા સ્વયં ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એ ભગવાન સ્વયં આવા સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ વિચરતા હોય ત્યારે એમની પાસે જઈને આપણે જ્યારે પ્રાર્થના કરીએ તો ભગવાન બધું માફ કરી દે છે. હમણાં 2-3 વર્ષ પહેલા અમદાવાદની અંદર
મહંત સ્વામી મહારાજ સવારની પ્રાતઃ પૂજા પછી જ્યારે એમણે આશીર્વચન આપ્યા ત્યારે પોતે બોલ્યા કે આજ દિવસ સુધી તમારી કરેલી બધી જ ભૂલો માફ, હવે નવી ન થાય એનું ધ્યાન રાખજો. આવું વચન કોણ બોલી શકે કે જેમના હૃદયની વિશે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન હોય એવા સત્પુરુષ જ આ પ્રમાણે કહેવાય છે કે કહી શકે. એટલે એ દ્રષ્ટિથી આપણે પણ વિચાર કરવાનો કે સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે એવાના સંગનો ત્યાગ કરવો. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.